નમસ્કાર મિત્રો, વિડીયોને તમારું સ્વાગત છે. તો મિત્રો, હવે વિડીયોને ખરેખર બધા લોકો શેર કરજો, કારણ કે બધી જાહેર જનતા પર મિત્રો આ યશપાલજીનો મિત્રો ન્યાય છે. કારણ કે હવે જે રાજ શેખાવત મિત્રો, જે આ યશપાલજી ઝાલા સાહેબ મિત્રો આર્મીના જવાન છે, તેની સાથે જે મારામારી પોલીસ કર્મી સાથે થઈ હતી અને તેનું આવેદન આપવાનું હતું 14 તારીખે, એટલે કે ગઈકાલે એને આવેદન આપવાનું હતું. એકવાર આવેદન આપ્યું હતું તો ત્યારબાદ એના પરિવાર સાથે અને પરિવારની બધી એની માંગણી કરતા ફરીવાર મિત્રો બીજું આવેદન આપવાનું હતું હિંમતનગરની અંદર. તો તેને લઈને મિત્રો રાજ શેખાવત પણ શાંતિપૂર્વક આંદોલન અને રેલી મહારેલી કરવામાં આવી હતી અને રેલી લઈને ત્યાં આવેદન આપવા જવાનું હતું. તો તેને લઈને આપણે પોલીસ કર્મચારીએ મિત્રો CBLCએ મિત્રો તેને રોક્યા અને ઘરની અંદર મિત્રો ઘરની બહાર ન નીકળવા દે રાજ શેખાવતને. અને મિત્રો ખરેખર હવે બધી જાહેર જનતા જાગો અને સૌ કોઈ લોકો મિત્રો યશપાલસિંહ ઝાલા સાહેબને જો તમે ન્યાય માંગતા હોય તો બધા હવે જાગૃત જનતા છે મિત્રો, તે બધાને જાગૃત કરો અને વિડીયો બધા પાછું પોગાડો. કારણ કે આપણે રાજ શેખાવતને પણ મિત્રો ધરપકડ કરી દે અને કે ઘરની અંદર એને કેદ કરવામાં આવ્યા અને ઘરની બહાર મિત્રો નીકળવા પણ નહોતા દેતા. અને મીડિયા પ્રેસ બધા ના પાડતા હતા કે તમે કાંઈ મીડિયા કાંઈ ન્યૂઝ કાંઈ ફેલાવોમાં. રાજ શેખાવત ખુદે એને ઓફિશિયલી એને સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર આ બધી એને જાહેરાતો એટલે કે આ બધી સત્ય ઘટનાની વાત કરેલી છે અને બધી જગ્યાએ એના CCTV ફૂટેજની અંદર પણ ના પાડતા હતા કે તમે શૂટિંગ ઉતારીને બહાર અફવાઓ ફેલાવવામાં એટલે કે આવું બધું બહુ દુનિયાને બતાવવામાં કરણી છે. એના રાજ શેખાવતને મિત્રો એને પણ ઘરની બહાર નથી નીકળવા દેતા પોલીસ કર્મચારી. મિત્રો હવે તો ખરેખર આ યશપાલસિંહ ઝાલા સાહેબને મિત્રો હું ખાસી ન્યાય મળશે કે નહીં મળે. મિત્રો તમે બધા અને હું બધા લોકો હવે એક થાવ અને એક થઈ અને બધા લોકો હવે યશપાલસિંહ ઝાલા સાહેબને ન્યાય આપવા માટે મિત્રો શાંતિપૂર્વક એને માંગણી કરો અને માંગણી કરતા મિત્રો જો એની માંગણી મંજૂર થાય તો મિત્રો યશપાલસિંહ ઝાલા સાહેબને ખરેખર ન્યાય મળશે. નકર મિત્રો હવે તમે સૌ કોઈ જાણો છો, કારણ કે કોઈ પણ અત્યારે અવાજ ઉઠાવી રહ્યા તો આપણે આર્મીના ઘણા બધા જવાનો પણ અવાજ ઉઠાવી રહ્યા હતા અને બીજા આર્મીના કમિશનરો મોટા પણ તે જવાબ ઉઠાવી રહ્યા હતા યશપાલસિંહ ઉપર કે તમે આવું કર્યું, દુર્ઘટના આવી, બધું મને માર માર્યો, 500 રૂપિયાને ઓલે 500 રૂપિયાના મહેમાને ઓલે એને એટલો બધો માર માર્યો ને મિત્રો, હાથ પગ તોડી નાખ્યા અને કમર પણ તોડી, હજી પણ નિરાતે સૂઈ પણ નથી શકતા. તો તેને લઈને આપણે રાજ શેખાવત અત્યારે ખાલી વિવાદ કરી રહ્યા હતા કે આની માંગણી બધી એને ઘરવાળા પાસે જઈ અને આની માંગ કઈ છે, એની પરિવાર એટલે કે એના મા બાપ, એના મમ્મી પપ્પા, મા બાપમાં અને એના ભાઈ, પછી યશપાલસિંહ ઝાલા સાહેબને એના પત્ની, ધર્મપત્ની, એ બધાની માંગણી શું છે મિત્રો તે બધું લઈ અને તે આવેદન આપવાના હતા. તો એને પણ હવે અટકાયત કરી દેવામાં આવી છે. મિત્રો તમે શું કહેશો? મિત્રો હવે તમારી એને બધા ઉપર જાહેર જનતા ઉપર રહ્યું છે હવે યશપાલસિંહ ઝાલા સાહેબને ન્યાય આપવો કે નહીં. ખરેખર આ બધા મિત્રો વિડીયો શેર કરજો અને ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. ઘણા લોકો મિત્રો વિડીયો જોવા આવો છો પણ સબસ્ક્રાઈબ ભાઈઓ બહેનો બધા લોકો કરી દેજો, કારણ કે બીજા પણ હજી અન્ય પણ વિડીયો હું તમારી સાથે આવવાનો છું.